જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી સામે ફરિયાદ થઈ છે। કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। પ્રોફેસર ડોક્ટર અભય નાલવડે સામે પણ સીબીઆઈમાં ફરિયાદ નોંધાઈ। આયુર્વેદિક કોલેજમાં બોગસ શિક્ષકોને છાવરવાનો બંને પર આક્ષેપ છે। આ બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા 10 લાખ લાંચની ઓફર કર્યાનો આરોપ છે। 13 શિક્ષકોની ચકાસણી દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો કે જેમાં એનસીઆઈએસએમની હિયરિંગ કમિટીના સભ્યને લાંચની ઓફર કરવામાં આવી હતી। 13 શિક્ષકોની ચકાસણીની જવાબદારી સમિતિને સોંપાઈ હતી। કોલેજના 13 શિક્ષક માત્ર કાગળ પર જ કામ કરતો હોવાની શંકા હતી। શિક્ષકોનો પોઝિટિવ રિપોર્ટ મેળવવા ટ્રસ્ટી પ્રોફેસરે લાંચની ઓફર કરી। લાંચની ઓફર સંબંધિત ફોન કોલ સહિતના પુરાવા રજૂ કરાયા હોવાનો દાવો કરાયો છે। બોગસ શિક્ષકો અને લાંચના આક્ષેપ મામલે સીબીઆઈએ તપાસ તેજ કરી છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાઈ, શું અપડેટ? જી ચોક્કસથી જણાવ્યું કે જે નોબલ આયુર્વેદિક જે કોલેજ છે તેના ટ્રસ્ટી અને પ્રોફેસર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સીબીઆઈ દિલ્હી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। જો જોવા જઈએ તો જે નોબલ આયુર્વેદિક જે કોલેજમાં જે કાગળ પર જે દર્શાવેલા જે 13 બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા અને સકારાત્મક જે ચકાસણી રિપોર્ટ મેળવવા માટે 10 લાખની લાંચ આપવા માટે ઓફર કરવામાં આવી હતી અને તેને લઈ સીબીઆઈ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ તો આ સમગ્ર બાબતે સીબીઆઈના જે ઇન્સ્પેક્ટર છે તેને તપાસ સોંપવામાં આવી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।